તો સુરત સહિત દેશભરમાં આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે। ત્યારે સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન પર્વની લાગણીસભર ઉજવણી જોવા મળી હતી। જેલમાં બંધ કેદી ભાઈઓને મળવા પહોંચેલી બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી। રાખડી બાંધતી વેળાએ અનેક ભાવુક દૃશ્યો સર્જાયું હતું। બહેનની આંખોમાં આંસુ જોઈ ભાઈઓનું હૃદય પણ તરાવી ઉઠ્યું હતું। બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે કેદી ભાઈઓએ જેલ મુક્ત થયા બાદ સારા નાગરિક બની જીવન જીવવાની ખાતરી પણ આપી હતી। તો આ તસવીર છે પીએમ મોદીએ સ્કૂલના બાળકો સંગ બનાવ્યું રક્ષાબંધન। તો ગુજરાત સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપ સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી તો આ તસવીર કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબનું જે બહેનો દ્વારા રાખી બાંધતા નજરે પડી રહ્યા છે। તો રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશનર શ્રીને રાખડી બાંધીને સ્નેહ અને સુરક્ષાના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી। તો આ તસવીર છે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની જે ભાઈને રાખડી બાંધતા નજરે પડી રહ્યા છે। તો આ બીજી તસવીર સહારા સતન ફાઉન્ડેશનના ચેરમેન હાજી રેહાનભાઈ જે ભાઈ બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલને ગુલદસ્તા આપતા નજરે પડી રહ્યા છે। તો આ તસવીર છે બોર્ડ નંબર 25ના કોર્પોરેટર સંજયભાઈ પાટીલનું જેને બહેન દ્વારા રાખી બાંધવામાં આવ્યું। વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે ચેતર વસાવાના બહેનનો તેમનો રાખડી બાંધવા માટે જેલ પહોંચ્યા હતા। બહેનો એ ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમના વહેલી મુક્ત માટે પ્રાર્થના કરી હતી। જેલમાં ભાઈને જોઈ બહેનો ભાવુક બની ગયા હતા। બહેનોએ જણાવ્યું હતું કે અમારો ભાઈ જલ્દી જેલમાંથી છૂટે તેવી પ્રાર્થના છે। રક્ષાબંધનના પર્વ ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા।